શલાયામાં આધાર કાર્ડની કામગીરી બંધ હોય અને ત્વરિત શરૂ કરવા માટે અને વધુ આધાર કાર્ડ કેન્દ્ર ફાળવવા બાબત રેલી નીકાળીને કમ્પ્યુટરની નાના મી નીકળીને રામ નામ સત્યના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શલાયામાં 70,000 જેટલી વસ્તી છે અને આધાર કાર્ડનું એક જ સેન્ટર છે તો પણ ઘણા સમયથી બંધ છે અને લોકોનો હાલાકીનો સામનો કરવો પડે છે। કેવાયસીને લાગતી કામગીરી ખૂબ મંદ ગતિથી ચાલે છે અને ઓછી કીટોથી ચાલતી હોવાથી લોકોને ખૂબ મુશ્કેલીઓ અને વ્યર્થ સમય બરબાદ કરવો પડે છે તથા તેમના બાળકો અને ઘર પરિવારના સભ્યોને લઈને વારંવાર ધક્કા તાલુકા મથકે ખાય છે, જેનાથી સમગ્ર શલાયાના લોકોને પોતાના કામકાજમાં ખૂબ અવરોધ આવે છે અને ગરીબ લોકો પોતાની રોજગારી મેળવી શકતા નથી અને ખૂબ હેરાન પરેશાન થાય છે। આથી શલાયા વસ્તીના આધારે આધાર કાર્ડને ગલગત કામગીરી માટે આધાર કાર્ડ સેન્ટરની કામગીરી શરૂ કરવામાં આવે તો લોકોને સમય અને આર્થિક નાણાંનો વ્યય વગેરેમાં ખૂબ રાહત થાય એમ છે। બાકી ધીમી ગતિથી કાયમી તાલુકા મથકે 30 થી 35 જણાની કામગીરીના એવરેજથી આપ સૌ જાણો છો કે આ કામગીરી ક્યારે પૂરી થાય એવું અમને દેખાતું નથી। આપના દ્વારા ખાસ તાકેદારી લઈને આ સમયસર આધાર કાર્ડની કામગીરી માટે જોઈતી સાધન સામગ્રી શલાયામાં ઉપલબ્ધ કરાવવામાં આવે અને કાયમી આ કામગીરી ચાલુ રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। આવી માંગ આમ આદમી પાર્ટી દ્વારા માંગણી કરવામાં આવી છે અને શલાયા ખંભાળિયાના ગુજરાત પ્રદેશના આમ આદમી પાર્ટીના હોદ્દેદારો એક નવતર રીત વિરોધ નોંધાવવા કોમ્પ્યુટરની નનામી નીકળીને વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેમાં ગુજરાત પ્રદેશના મંત્રી કે.જે. ગઢવી અને હિતેશભાઈ પંચમતિયા તથા ગુજરાત પ્રદેશ ઓબીસી વિંગના સેક્રેટરી રાજેશભાઈ બારોટ અને જિલ્લા ખેડૂત સંઘ મંત્રી બળદેવભાઈ ગઢવી, દેવાનંદ રૂડાચ, જુનસ ભગાડ અને આર.એન. રાજ્યગુરુ અનવર ભાયા, હનીફ ચબા અને શલાયાના નગરજનો બોડી સંખ્યામાં હાજર રહી આવેદનપત્ર સુપ્રત કર્યું હતું। રિપોર્ટર ઘનશ્યામસિંહ વાઢેર, એબીસી ન્યૂઝ, દેવભૂમિ દ્વારકા।